નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરના સુંદરપુરા વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ સલૂન હત્યા કેસમાં પોલીસને મહત્વપૂર્ણ પ્રગતિ મળી છે. આ કેસમાં મુખ્ય આરોપી કિરણ ચાવડાને કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હત્યાના વપરાયેલા ચાકુ પણ કબજે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ દુકાન બહાર સામાન મૂકવાની બાબતે થયેલી નાની તકરાર ગંભીર ઝઘડામાં ફેરવાતા હત્યાની ઘટના બની હતી. પોલીસ વધુ પુરાવા એકત્રિત કરવા અને ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર લાવવા માટે આરોપીની પૂછપરછ કરી રહી છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શરૂથી લઈને એન્ડ સુધીનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે તમે જોઈ રહ્યા છો તે કપૂરા સિવાય એમના દ્વારા પૂછવામાં આવી રહ્યું છે કે બસ અગિયાર લઈને અત્યારે પોલીસ દ્વારા આરોપી